સમાચાર પર નજર કરીશું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અધવચ્ચે લટકેલા ટેન્કરને લઈને હવે નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે। બ્રિજ પર લટકેલા ટેન્કરના માલિકની કરમની કઠણાઈ। 9 દિવસ બાદ પણ બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે નથી ઉતારવામાં આવ્યું। તંત્રના વાકે ટેન્કર માલિક રમાશંકર પાલ કચેરીઓના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। વીટીવી ન્યૂઝ સમક્ષ ટેન્કર માલિકે પોતાની વેદના વ્યક્ત કરી છે। 40 લાખ રૂપિયાની લોન લઈને ટેન્કર ખરીદ્યું હોવાની તેમણે વાત કરી છે। વધુમાં તેમણે કહ્યું કે બ્રિજ પરથી ટેન્કર ઉતારવામાં તંત્ર કોઈ પણ પ્રકારની મદદ નથી કરી રહ્યું। અંકલેશ્વરથી હું આણંદ અને વડોદરાની કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયો છું। ટેન્કર જલ્દી ઉતારી દેવામાં આવે અથવા તો નીચે પાડી દેવામાં આવે તેવું કહ્યું। ટેન્કર તોડતા નથી કે નીચે ઉતારતા નથી એટલે ઇન્સ્યોરન્સના પૈસા પણ નથી આવતા તેવું પણ જણાવ્યું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજના એક છેડા ઉપર જે લટકી રહેલું ટેન્કર છે એના ટેન્કર માલિક અત્યારે 2 જિલ્લાના ધક્કા ખાઈ રહ્યા છે। ઘટનાને 8 દિવસ થવા આવ્યા। રમાશંકર જે ટેન્કરના માલિક છે અંકલેશ્વરથી વડોદરા અને આણંદ જિલ્લા પ્રશાસનના ધક્કા ખાઈ રહ્યા છે। એમનું ટેન્કર કેવી રીતે નીચે ઉતરશે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। હવે એમની પણ ધીરજ ખૂટી છે કારણ કે રેસ્ક્યુ ઓપરેશન પણ પૂરું થઈ ગયું છે। રમાશંકરભાઈ શું કહો છો, શું સ્થિતિ છે, ક્યાં ક્યાં તમે કેવી રીતે ધક્કા ખાધા, અત્યારે તંત્ર શું કહ્યું? શરૂઆતમાં તો આપણે પીઆઈનો કોન્ટેક્ટમાં હતા કે તમે ખાલી બેસો, તમારી ગાડી કાઢીને આપી દઈશ। હવે છેલ્લા 3-4 દિવસથી પછી એ કહે કે હવે મામલતદારમાં આઈની ટીમ છે અને કલેક્ટર સાહેબ એનું વિષય છે, આપણેથી નહીં ઉતરાય। પછી હું કહે ચલો કલેક્ટર સાહેબ પાસે અરજી આપીને બરોડાવાળા કહે કે મારા સાઈડથી નહીં ઉતરે, તમે આનંદ જાઓ। આનંદ કલેક્ટર ઓફિસમાં અરજી આપ્યું। કલેક્ટર સાહેબ સાથે મારી વાત પણ થઈ। એ મને એવું કીધું કે હવે મારા રીતે બધું પ્રયાસ કરી લીધા છે, હવે એ ઉતરે કે મારે આર્મી જોઈ લીધું, એલએનટી ટીમ જોઈ લીધું, બધી મારી જે એજન્સીઓ હતી જોઈને ગઈ છે। હવે મને લાગતા નહીં તમારું ટેન્કર ઉતરી જાય। તો મને એવું છે સાહેબ મારો ગાડીના 40 લાખની એના ઉપર લોન છે અને 1,85,000નો હપ્તો છે મહિનાની। હવે બેંક વાળા એવું કહે કે તમારે હપ્તો તો ભરવું પડશે और इंश्योरेंस वाला ये कहे जे સુધી તમારી ગાડી નીચે નહીં પડે તો વીમો નહીં પકાવીને આપો। હવે મારા ગાડી ઊભી છે, ગાડી કમાય તો જ વીમો ભરું। ડ્રાઈવર પર મારો જે છે બચી ગયા છે એ પણ સેફ છે, હવે ઠીક છે પણ આના પગાર તો મારે ભોગવું પડશે। હવે આ કોના પાસે મારી ગાડી કાઢીને આપશે તો મારો કઈ આગળ કામ બચશે ને મારે તો ઈએમઆઈ તો ભરવું જ પડશે। ઈએમઆઈ વાળા તો એમ જ કઈ કન્ડિશનમાં નથી તમે નહીં ભરવાનું। શું કહો છો, આ સ્થિતિ એક ટ્રક લટકતી છે, કેવી રીતે ઉતરી શકે? તમારી જોડે કોઈ ઉપાય છે અથવા તો તંત્ર ઉતારી દે તો જ ઉતરે? તો તે લોકો જવા નહીં દેતા। એ પ્રશાસન કે તમારે રેસ્ક્યુ કરીને આપો, જે રીતે બધા નીચેથી કરું છું ક્રેન બોલાવીને તમારું બી કરીને આપીશ, પણ અત્યાર સુધી મારું કશું થયું નહીં। ગાડી મારી હાલની તારીખમાં ત્યાં હજુ લટકેલી છે। હવે આ પ્રશાસનની જવાબદારીથી કઈ રીતે કાઢશે કે નહીં કાઢશે? સમય બગડી રહ્યો છે તમારે? બગડી રહ્યો છે મારો રોજનો એનો ખર્ચો છે જે ગાડીને પેપરનો ખર્ચો રોજ છે 2 થી 3 હજાર નેશનલ પરમિટ ગાડી છે મારી, એના બીમો ખર્ચો એ જે પેપર તો મારે ચાલુ જ રાખવું પડશે। બીમા વાળાને જે મારે કાલે ઉઠીને કઈ થાય એ તો મારે તો રિન્યુ કરવું પડશે, એક્સપાયર થાય તો। હાલના કન્ડિશન મારું બધું પેપર બધું ગાડી કમ્પ્લીટ છે, કશું એની છે નહીં। હવે આ બીમા વાળા એવું કે પડશે તો જ આપીશ, બેંકે ઈએમઆઈ મારે ભરવાની છે। આ લોકો 10 દિવસથી લટકાઈ રહ્યા છે। 2 જિલ્લામાં છે, તમારો ભાગ જે છે આણંદ બાજુનો છે, તો તંત્ર તમને ધક્કા ખવડાવી રહ્યું છે એવું લાગી રહ્યું છે? એવું કઈ મને એવું નહીં કહેતા। એ મને બરોડા વાળા એવું કીધું મામલતદારમાં કે રસ્તો તે બાજુ છે, તમારી ગાડી પેલી બાજુ અટકેલી છે, એ લોકો કાઢશે। અને અહીંયા આવો તો પેલા આનંદ વાળા કહે કે ભાઈ રેસ્ક્યુ કામ બધા એને હોપેલા છે, એની ટીમો છે આરએમબીની, એ લોકો કરશે। હવે કોને પાસે જવાનું? શું વિનંતી છે તંત્ર ને સરકાર? તંત્ર મારે એવું છે કે મારી ગાડી જે છે એનો નિકાલ કરે। આ તો કાઢીને આપી દે, નહીં તો પાડી દે, જે કરવું હોય મારો ગાડીનો નિકાલ કરે। કે મારે એમ જ પાડી દેશે તો બીમો પાકશે, કાઢી આપશે તો મારું કામ ચાલુ થઈ જાય। અને એના પર છે કઈ રીતે કરશે? ઓકે, રમાશંકરભાઈ પોતાની ટ્રક જે છે બ્રિજ ઉપર ફસાયેલી છે, ન તો એને વીમાવાળા ક્લેમ મંજૂર કરી રહ્યા છે કારણ કે ટ્રક સાજી છે। જો ઉતારી આપે કલેક્ટર તો એના માટે એક ટ્રક છે કામ આવશે, પરંતુ મુદ્દો એ છે કે 2 જિલ્લાના પ્રશાસનની વચ્ચે અત્યારે રમાશંકર છે પીસાઈ રહ્યા છે। એમની ટ્રકનો કોઈ પણ પ્રકારે નિકાલ કરવામાં આવે એવી તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।